ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર તથા પંચમહાલ જિલ્લામાંથી ચોરી થયેલા બોલેરો ગાડી અને 3 મોટરસાઇકલ સાથે વાહન ચોરને ઝડપી પાડતી છોટાઉદેપુર એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે બોડેલીના વાઘવા પાસેથી ચોરાયેલ મહેન્દ્રા બોલેરો ગાડી લેહવાટ ગામ તરફથી છોટાઉદેપુર તરફ આવી રહી હતી। તેવા સમયે છોટાઉદેપુર ડોન બોસ્કો સ્કૂલ પાસે વોચ નાકાબંધી ગોઠવી બોલેરો ગાડી સાથે ચાલકને ઝડપી પાડી ગાડીના માલિકી અંગે આધાર પુરાવો મળી ન આવતા જેથી ચેસિસ નંબર અને એન્જિન નંબર પરથી સર્ચ કરતા બોલેરો ગાડીનો માલિકનો સંપર્ક કરતા તેમણે બોલેરો ગાડી પોતાના ઘર આંગણેથી ચોરી થયેલ હતી તેમ જણાવ્યું હતું અને પકડાયેલ ઇસમની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા પોતે છોટાઉદેપુર જિલ્લાના પાનવડ બોડેલી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાઇકલો અને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા વિસ્તારમાંથી મહેન્દ્રા પિકઅપ અને મોટરસાઇકલની પોતે અને તેના મિત્રો સાથે મળીને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। પકડાયેલ સંજયભાઈ ઉર્ફ સચિન નમલિયાભાઈ રાઠવા રહેવાસી કોલિયાથોરને CRPC 41(1) મુજબ અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આમ બોલેરો ગાડી સહિત 3 મોટરસાઇકલો કબજે કરવામાં પોલીસને સફળતા મળી હતી।